આપણે બધા શાંતિ શબ્દ તો બહુ સાંભળીએ છીએ, ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આનો સાચો મતલબ શું છે? શું ખાલી યુદ્ધ ના હોય એને જ શાંતિ કહેવાય? કે પછી એનાથી પણ કંઈક ઊંડું છે? તો ચાલો આજના આ વિશ્લેષણમાં આપણે શાંતિને જરા ઊંડાણથી સમજીએ અને એ પણ જાણીએ કે કોઈ પણ સમાજમાં સાચી શાંતિ સ્થાપવી હોય તો શું કરવું પડે. ચાલો એકદમ મૂળભૂત સવાલથી શરૂઆત કરીએ. એવો સવાલ જે વર્ષોથી વિચારકોને મથાવી રહ્યો છે. શું શાંતિનો મતલબ બસ એટલો જ કે કોઈ ગોળીબાર નથી થતો, કોઈ બોમ્બ નથી ફૂટતા, બસ એટલું જ? કે પછી એનો અર્થ આનાથી ઘણો વધારે છે? ઓકે, તો આજે આપણે આ સફરમાં ક્યાં ક્યાં જઈશું એ જોઈ લઈએ. સૌથી પહેલાં તો શાંતિ શું છે એ સમજીશું. પછી શાંતિ વિશે 4 મોટા વિચારકો શું કહે છે એ જાણીશું. શાંતિના 2 પ્રકાર કયા છે એની વાત કરીશું. અને હા, એક શાંતિવાળું રાજ્ય બનાવવા માટે શું શું જોઈએ એના પર પણ નજર નાખીશું. અને એક બહુ જ અઘરો સવાલ કે યુદ્ધ કરવું ક્યારે યોગ્ય ગણાય. અને છેલ્લે આખી દુનિયામાં શાંતિ લાવવાનો રસ્તો શું છે એના વિશે પણ ચર્ચા કરીશું. સારું, તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા મુદ્દાથી. શાંતિ છે શું? ચાલો આ સાર્વત્રિક ધ્યેયને બરાબર વ્યાખ્યાયિત કરવાનો પ્રયત્ન કરીએ. જો શાંતિની જે ઈચ્છા છે ને, એ કંઈ આજકાલની નથી. એ માનવ ઇતિહાસ જેટલી જૂની છે. આપણા પ્રાચીન સંસ્કૃત સાહિત્યમાં તો જુઓ કેવી કલ્પના છે. એવી શાંતિ જે ફક્ત આપણા મન કે ધરતી પર જ નહીં પણ સમુદ્રમાં, અંતરિક્ષમાં, આખા બ્રહ્માંડમાં ફેલાયેલી હોય. આના પરથી જ ખ્યાલ આવે કે શાંતિનો વિચાર કેટલો વિશાળ અને ઊંડો છે. હવે આ તો થઈ પ્રાચીન વાત. આધુનિક સમયમાં આવીએ તો પ્રોફેસર ક્વિન્સી રાઇટ એક બહુ જ સરસ અને મહત્વની વ્યાખ્યા આપે છે. એ શું કહે છે? કે શાંતિ એટલે ખાલી લડાઈ ઝઘડા બંધ થઈ જાય એટલું જ નહીં. ના, શાંતિ એટલે સમાજમાં એવી સ્થિતિ જ્યાં વ્યવસ્થા હોય, જ્યાં ન્યાય હોય. આ વિચાર બહુ જ મહત્વનો છે કારણ કે એ આપણને શાંતિને એકદમ નવા એંગલથી જોતા શીખવે. હવે શાંતિ સ્થાપવી એ કંઈ સહેલું કામ તો છે નહીં. એ એક બહુ મોટો પડકાર છે. તો ચાલો હવે એ જોઈએ કે ઇતિહાસના 4 મોટા વિચારકોએ આ પડકારને કઈ રીતે જોયો અને એમના મતે શાંતિ મેળવવાનો રસ્તો શું હતો. અને આ લિસ્ટમાં સૌથી પહેલું નામ આવે છે મહાત્મા ગાંધીનું. એમણે તો શાંતિ માટે એકદમ ક્રાંતિકારી રસ્તો બતાવ્યો. ગાંધીજીનું માનવું હતું કે સાચી શાંતિ ત્યાં સુધી શક્ય જ નથી જ્યાં સુધી સમાજમાં કોઈ પણ પ્રકારનું શોષણ હોય. અને આ શોષણને દૂર કરવાનો રસ્તો એક અને માત્ર એક જ છે, અને એ છે અહિંસા. બસ. હવે જુઓ, એકદમ વિરોધાભાસી વિચાર. ગાંધીજીથી બિલકુલ અલગ કાર્લ માર્ક્સ. એમનું પણ લક્ષ્ય તો શોષણ વગરનો સમાજ જ હતો. એ પણ માનતા હતા કે શાંતિનો આધાર એ જ છે. પણ એમનો રસ્તો અલગ હતો. માર્ક્સનું કહેવું હતું કે આ પરિવર્તન લાવવા માટે શાસક વર્ગને ઉખાડી ફેંકવા માટે હિંસક ક્રાંતિ જરૂરી છે. હવે જુઓ, એક જ લક્ષ્ય પણ રસ્તા કેવા અલગ. આ જ તફાવત આપણને વિચારતા કરી દે છે કે શાંતિનો સાચો રસ્તો કયો. આ સ્લાઇડમાં તમે એકદમ સાફ જોઈ શકો છો ગાંધી અને માર્ક્સ વચ્ચેનો મુખ્ય તફાવત. જુઓ, લક્ષ્ય બંનેનું એક જ છે, શોષણ મુક્ત સમાજ. પણ પદ્ધતિ જુઓ, એક તરફ છે સંપૂર્ણ અહિંસા, સત્યાગ્રહ, તો બીજી તરફ છે हिंसक क्रांति. હવે આપણે વ્યક્તિગત फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.